છો નસુગઢ ગામ સુરત સેવા સંગઠન અને સહકાર, આ સેવા સંગઠન અને સહકારથી આપણે બીજો સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવા જઈ રહ્યા છીએ। તો આ વર્ષે અમારી ટીમે એક નવો લોગો આપ્યો છે કે સેવા સહકાર સંગઠનથી ચાલો સૌ સાથે મળીને ગામને એક પરિવાર બનાવીએ। આખું ગામ એકઠું થયેલું છે, તો ત્યારે આપણે એક નિયમ બનાવીએ કે ચાલો આપણે સૌ બધા મળીને ગામને એક પરિવાર બનાવીએ। પરિવારનો નામે કોઈ વાર નથી હોતો, પણ દોસ્તો પરિવાર સિવાય કોઈ તહેવાર પણ નથી હોતો। તો એકવાર જોરદાર તાળીઓના નાદથી આપણે આપણા નથુગઢ ગામ સુરત દ્વારા આયોજિત દ્વિતીય સ્નેહ મિલન સમારંભનું શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। આંગળીઓને વેઢે ગણાય એ રીતે આજે ગામના વડીલો પધારેલા છે। આ ભર ઉનાળામાં ભીજવી દે એવા સ્નેહ અને પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ આજે અહીંયા બિરાજમાન થયેલા છે। કહેવાય ને કે સ્નેહ મિલન શબ્દ જે પણ વ્યક્તિ આપ્યો છે એ વ્યક્તિને આપણે દિલથી આભાર માનીએ। સાંભળોને કહું જોઈએ કે કયા ગામનો સ્નેહ મિલન સમારંભ છે। 1 મિનિટ માટે જોરદાર તાળીઓ હાથ ઊંચા કરો, 1 મિનિટ સુધી જોરદાર તાળીઓ પાડો। આપણા માટે છે, આપણા ગામ માટે, આપણા પરિવાર માટે। અને તમારે જે તાળીઓ છે અહીંયા જે કામ કરતા સુરેશભાઈ જીવાજભાઈ ધામેલિયા, ચેતનભાઈ પ્રેમજીભાઈ સુતરિયા, રેણભાઈ ધામેલિયા, વલ્લભભાઈ નારાયણભાઈ ધામેલિયા, ભગવાનભાઈ ધનજીભાઈ ધામેલિયા, ભવાનભાઈ ધનજીભાઈ ધામેલિયા, ગોરધનભાઈ હીરાભાઈ માણિયા, માધાભાઈ લવજીભાઈ સુતરિયા, બાબુભાઈ ગણેશભાઈ માણિયા, પીનુભાઈ રામજીભાઈ ધામેલિયા, કાંજીભાઈ ગોવિંદભાઈ ગોરી, ગણેશભાઈ કાંજીભાઈ સુતરિયા, દશમતભાઈ નાગજીભાઈ સુતરિયા। તમારી તાળીઓનો નાદ નથી, આજે તમે ભાઈઓ છો તો આવનાર સમયમાં તમે પણ વડીલો બનશો। અને આપણા ગામના કોરદાદા એવા સુરેશભાઈ ત્રિવેદી હાજરમાં હોય તો મંચ પર પોતાનું સ્થાન લે। નમો નમો, જોરદાર તાળીઓના નાદથી આપણે આ પ્રાર્થના। શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ। શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ। શત્રુ બુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે। દીપજ્યોતિર્નમોસ્તુતે। શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ। શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ। સમસ્ત નથુગઢ ગામ સુરત દ્વારા આયોજિત આ દ્વિતીય સ્નેહ મિલન સમારોહમાં આપણા આમંત્રણને માન આપીને અહીંયા ઉપસ્થિત એવા વડીલો, ભાઈઓ બહેનો અને આ દેશનું ભવિષ્ય એવા નાના બાળકોનું હું ધામેલિયા હાર્દિક સમસ્ત નથુગઢ ગામ સુરત વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। એ માત્ર પરિવારને ઓળખે છે, ગામને ઓળખતા નથી, કારણ કે દિવાળીમાં એક સાથે ભેગા કોઈ નથી થતું। તો આ ઉત્સવની અંદર બાળકો આવે, એકબીજાને ઓળખે, આપણે સ્નેહથી ભેગા થઈએ, તો એના માટેનું આ સ્નેહ મિલન છે। આ સ્નેહ મિલનને એક મેન મતલબ આપણો એ છે કે આપણું સંગઠન બને। સંગઠન બનશે તો ઘણા બધા ફાયદાઓ થશે। કાલ ગામ સામે એવા પ્રશ્નો આવશે કે જ્યાં સંગઠનની જરૂર પડશે તો આપણે ભેગા જ નહીં હોય તો પ્રશ્નનું સોલ્યુશન નહીં થાય। તો
તો આ સંગઠન બને એનાથી ઘણા બધા ફાયદાઓ થાય. તમને એક બે એક્ઝામ્પલ આપું. એક દોરો હોય તો આપણને બધાને ખબર છે કે હાથીને બાંધી શકાય નહીં. એક દોરાથી હાથીને બાંધી શકાય નહીં. પણ આવા ઘણા બધા દોરાઓ ભેગા થાય તો શું બની જાય? દોરડું બની જાય. જો દોરડું બને તો આપણે વિશાળકાય હાથીને પણ કંટ્રોલ કરી શકશું. સંગઠનમાં ઘણી બધી શક્તિ છે. એક પથ્થર હોય, આપણે એક કૂતરાને મારીએ તો કૂતરું શું કરે? ભાગી જાય. કૂતરાને પથ્થર મારવી તો કૂતરું ભાગી જાય. પણ એ જ પથ્થર આપણે મધપુડાને મારવાનો થયો તો કોને ભાગવું પડે? જો એ પથ્થર આપણે મધપુડાને મારશું તો આપણે ભાગવું પડશે. ત્યાં ભાગવાની વાત નથી, ત્યાં એકતાની વાત છે કે એની પાસે સંગઠન છે. જો આપણી પાસે સંગઠન હશે તો ગામના ઘણા બધા કાર્યોને આપણે પાર પાડી શકશું. પણ સંગઠન નહીં હોય તો ગામના કાર્યો પણ આગળ વધશે નહીં. મને સ્ટેજ પર બોલવાનો એક નાનકડો મોકો મળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. બને એટલી ઝડપથી સ્ટેજ પર આવો અને જોરદાર તાળીઓના નાદથી વધાવો. ભાઈઓ બહેનો, નીતિનભાઈ કાળુભાઈ માણિયાને વિનંતી કરીશ કે અશોકભાઈ સુતરિયાનું મોમેન્ટો આપી હાર્દિક સ્વાગત કરે. જોરદાર તાળીઓના. પોતે ગયા વર્ષે દાતાશ્રી તરીકે નામ નોંધાવ્યું હતું અને હું વિપુલભાઈ ધરમસિંહભાઈ 700 રૂપિયા આપી પોતે દાતાશ્રી તરીકે નામ નોંધાવ્યું હતું. ઝડપથી સ્ટેજ પર આવે. જોરદાર તાળીઓના નાદથી વધાવી આપણે હિતેશભાઈ. આપણે પણ ફાયદો છે, કાંઈ પણ એક્યુપ્રેશર આપણા અત્યારે થઈ જશે એટલે ભાઈ માણિયાને વિનંતી કરીશ કે ગણેશભાઈ કાંતિભાઈ સુતરિયાનું મોમેન્ટો આપી હાર્દિક સ્વાગત કરે. ગણેશભાઈ, એવી જ રીતે ફેની ક્રિએશન તરફથી આપણને 5100 રૂપિયા મળ્યા હતા. અશ્વિનભાઈ પ્રેમજીભાઈ ધામેલિયા અને અશ્વિનભાઈ સવરભાઈ વાઘાણી ઉપસ્થિત છે. જસવંતભાઈ સુતરિયા, કોચરભાઈ હીરાભાઈ માણિયા, તમારા બે હાથની 5 તાળી પડે તો આવતા 5 વર્ષ માટે એ લોકો દાતાશ્રી તરીકે પોતાનું નામ નોંધવા તરીકે નામ નોંધણી કરી હતી ગયા વર્ષે. અને તેમને સન્માનવા માટે હું મુકેશભાઈ નાગજીભાઈ સામે અને હું અરવિંદભાઈ ભવનભાઈ સુતરિયાને વિનંતી કરીશ કે ભાઈ આપ સ્ટેજ પર આવો અને કામેશભાઈ હરેશભાઈ માણિયા સ્ટેજ પર આવો અને મુકેશભાઈ હીરાભાઈ ધામેલિયાને વિનંતી કરીશ કે ઝડપથી આપ સ્ટેજ પર આવો. જોરદાર તાળીઓના નાદથી વધાવી આપણે વિપુલભાઈ ધરમસિંહભાઈ ધામેલિયા. કે આપણે જે પણ ખર્ચ થાય છે એ ખર્ચમાં ભાગરૂપે આપણે એ રકમ વાપરવાની છે. તો જે પણ પરસોત્તમભાઈ માણિયા કે જેઓ 5100 રૂપિયા આપે ગયા વર્ષે દાદાશ્રી તરીકે પોતાનું નામ નોંધણી કરી હોય હાજરમાં હોય તો પોતે સ્ટેજ પર આવી શકે. જો કે જેઓ 5100 રૂપિયા આપીને ગયા વર્ષે દાદાભાઈ સુતરિયા વડવા ગામ તરફથી ગયા વર્ષે 5100 રૂપિયા દાદાશ્રી તરીકે નામ વડીલ માતાઓ બેઠો છે એની તાળીઓ તમે જુઓ. શું ગણેશભાઈ તથા રાધાબેન ગણેશભાઈ ધામેલિયા, મુકેશભાઈ નાનજીભાઈ કુકડિયા દાતાશ્રી તરીકે પોતે નામની દાતાશ્રી તરીકે નામ નોંધણી કરાવી હતી ગયા વર્ષે. એવા રમેશભાઈ નાનજીભાઈ સોનિયા નાથથી વધાવી આપણે. પ્રેમજીભાઈ મેઘજીભાઈ સુતરિયા રમેશ તેવી જ રીતે 3100 રૂપિયા આપીને દાતાશ્રી તરીકે નામ નોંધણી કરાવી. ગૌતમભાઈ નાગજીભાઈ માણિયાને વિનંતી કરીશ કે આ લોકો તમને જોઈ પણ તાળી નથી પાડતી. એકવાર ઉભા થઈ તાળી પડાવો બધા. તેમનું સ્વાગત કરે આબુભાઈ હીરાભાઈ માણિયા. સ્ટેજ પર લાગેલા બેનરો એના સ્પોન્સર 5 ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ બાળાઓને આવા હું નમ્ર વિનંતી કરું છું તમારી જોરદાર તાળીઓના નાદથી વધાવી કે જેમને 25,551 રૂપિયા આપ્યા. એવા હિતેશભાઈ કાળુભાઈ માણિયાને વિનંતી કરીશ કે આવેલો ખડખડાટ રાખો તો પણ દાનનો ખડખડાટ પાછળથી કોઈ ભાઈ લખાવશે અને વહેંચશે. સૌથી પહેલા દાતા હતા જેને 25,000 રૂપિયા આ ગામને આપ્યા હતા ભરતભાઈ કાનજીભાઈ કુકડિયા. આવી રીતે સ્વીટના દાતામાં પણ પરિવાર ભેગો મળી શકે છે. સ્વીટના દાતા પણ 11,111 રૂપિયા ધર્મેશભાઈ પાયાભાઈ સુતરિયા. તેવી જ રીતે 11,000 રૂપિયા આપીને ચેતનભાઈ પ્રેમજીભાઈ સુતરિયાએ ગયા વર્ષે દાતાશ્રી તરીકે પોતાનું નામ નોંધણી કરી
પોપટભાઈનું કોમેન્ટો આપી હાર્દિક સ્વાગત કરવા માટે હું ચિકન પ્રેમભાઈ સુતરિયાને વિનંતી કરીશ કે સભ્યશ્રી તરીકે નિખિલભાઈ સુતરિયા, પ્રદીપભાઈ વાઘાણી, જિગ્નેશભાઈ ગોરી, વિશાલભાઈ ધામેલિયા, જયપાલભાઈ સુતરિયા અને વિપુલભાઈ સુતરિયા તમામ ભાઈઓને વિનંતી કરીશ સૂચના આપી શકે પોતાનો ખૂબ આપી શકે. આવતા વર્ષ માટે જે દાદાશ્રીઓમાં મળે છે તેમાં તમે પોતે એક નથી આપી શકતા તો 5 મિત્ર ભેગા થઈને પણ તમે સ્વીટ અથવા મીઠાઈ ભગવાનભાઈ ધામેલિયાને વિનંતી, હિતેશભાઈ ભવનભાઈ ધામેલિયાને વિનંતી કરીશ કે તમામ ભાઈઓનો કોમેન્ટ આપી હાર્દિક સ્વાગત કરે. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ આપણે. અને તરબોળ થઈ જાય પગડીને એવી આશા છે તો એકાદું વાગર મોટું વધશો તો અહીંયા આયોજનમાં આપણને ખૂબ મજા આવે. પ્રેમજીભાઈ સૌજીભાઈ સુતરિયાને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવો અને રંગરાવીથી જોરદાર તાળીઓના નાદથી વધાવીએ આપણે. જયંતિભાઈ જીવરાજભાઈ સુતરિયા ગૌના દાતાશ્રી તરીકે નામ નોંધાવ્યું. તાળીઓના નાદથી વધાવો. દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. હું મારા દેશને ચાહું છું. તેના સર્વોદય ભાષાઓ મને ગર્વ છે. હું મારા માતા પિતા, શિક્ષકો, વડીલો પ્રત્યે રાખીશ અને તેની સાથે સભ્યતાથી વર્તીશ. હું મારા દેશ બાંધવાને મારી નિષ્ઠા આપું છું અને તેના કલ્યાણ અને સમૃદ્ધિમાં મારું દુઃખ રહ્યું છે. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. મિત્રો આગળ આ કાર્યક્રમને વધારતા વિનંતી કરીશ કે આવા જ અંશ અશ્વિનભાઈ છે. મારું ગામ નટુગઢ છે. હું સિનિયર કેજીમાં ભણું છું. મારી સ્કૂલનું નામ સંસ્કારતી જ્ઞાનપીઠ છે. હું શ્રવણની વાત કરું છું. એક હતો શ્રવણ, એના માતા પિતા જોઈ શકતા નહોતા. શ્રવણની ખૂબ સેવા કરતો હતો. એકદી માતાને અને પિતાને જાત્રામાં જવું હતું. એકદી માતાને અને પિતાને જાત્રામાં જવું હતું. તે શ્રવણે ખૂબ મજાનું કાવડ તૈયાર કર્યું અને જાત્રા એકમાં માતાને બેસાડ્યા, એકમાં પિતાને બેસાડ્યા. જાત્રાએ ગયો. રાત પડી ગઈ હતી. ત્યાં આવતો હતો. માતાને તરસ લાગી હતી. શ્રવણે એક ઝાડ નીચે કાવડ મૂક્યું અને ના એક નદી હતી. ના પાણી ભરવા લાગ્યું. ગુડ ગુડ અવાજ આવવા લાગ્યો. દશરથ રાજા શિકારે ચડ્યા હતા. દશરથ રાજાએ એક તીર ચડ્યું. તીર શ્રવણને વાગી ગયું. દશરથ રાજા આવીને એમ કહ્યું, તું કોણ છે ભાઈ? હું શ્રવણ છું. દૂર મારા માતા પિતા તરસ્યા છે અને આ પાણી આપજો. દશરથ રાજા ગયા. એક ઝાડ નીચે બેઠેલા હતા. ચાલતા ગયા અને પાણી પીવડાવવા લાગ્યા. અને પાણી પીવડાવવા લાગ્યા. શ્રવણના માતા પિતા એમ કહ્યું, તું બોલતો કેમ નથી? શું થયું? અને દશરથ રાજાએ સારી વાત બતાડી. ભૂલથી તીર વાગી ગયું. ભૂલ થઈ ગઈ. દશરથ રાજાએ માફી માંગી અને શ્રવણના માતા પિતા એમ કહ્યું, તું પણ તારા દીકરા વગર મરીશ. ભારત માતા કી જય. બધાને કહું છું. જય શ્રી કૃષ્ણ. ગુડ ઇવનિંગ નથુગઢ. આજનો મારો વિષય છે માતૃપ્રેમ. એના વિશે હું તમને 2 વાક્ય કહીશ. નાનો ખોળો કુંદીને મોટું થયેલું બાળક દુધિયાના રાગે ગાયેલા ગીતો, ભજનો અને હાલડાઓ સાંભળીને ઉછરેલું લાડકવાયું બાળક માના પ્રેમને કેવી રીતે ભૂલી શકે? એટલે જ આપણી પહેલી કહાવત છે ને કે માં એટલે માં, બીજા બધા વગડાના વા. કારણ કે વગડાના વા ઋતુની જેમ ફર્યા કરે. તો ક્યારેક ધીમો તો ક્યારેક ફાસ્ટ, ક્યારેક ગરમ તો ક્યારેક ઠંડો, પણ માનો પ્રેમ સતત જ ઝરણાની જેમ વહ્યા કરે. And like my mother is my best friend. Thank you.
તેઓને સ્પોન્સરશિપ આપેલી છે 3100 રૂપિયા અને પોતે એક સંસ્થા ચલાવે આજે તમારા જ ખૂબ જ સરસ આયોજનમાં તમારા સ્નેહ મિલનમાં નથુગઢ ગામના માણિયા પરિવાર દ્વારા આયોજિત આ સ્નેહ મિલનમાં તમારા જ ગામની અને માણિયા પરિવારનું ગૌરવ ધરાવતી એક દીકરી જે આજે અમારા ક્લાસીસમાં આવી રહી છે એનો આજે એક ડેમો લઈને ઉપસ્થિત થયા છીએ અમે. પહેલા તો બ્રાઇટર બી શું કરી રહી છે એનો તમને થોડો અંદાજ આપી દઉં, ત્યારબાદ તમને આ ડેમો સમજાશે. બ્રાઇટર બી એ સુરતમાં હાલ 10 થી વધારે બ્રાન્ચ ચલાવી રહી છે, જેમાં 1500 થી વધારે વિદ્યાર્થીઓ કાર્યરત છે, ટ્રેનિંગ લઈ રહ્યા છે. બ્રાઇટર બી એ મગજના વિકાસની સાથે સાથે ગણિતની તૈયારી કરાવતી એક સંસ્થા છે, જેમાં બાળકો આંગળીઓથી ગણતરી કરે છે, જેમ કે પ્લસ, માઇનસ, મલ્ટીપ્લાય, ડિવિઝન, એ બધું જ તે આંગળીઓથી કરે છે. આજે એનો લાઈવ ડેમો અમે અહીંયા ઉપસ્થિત કરી રહ્યા છીએ. અને ઈશ્વા એ તમારા પરિવારની એક દીકરી છે જે હાલ ઉત્તરાયણ બ્રાન્ચ પર આવી રહી છે. એને જેટલા લેવલ કમ્પ્લીટ કર્યા છે એટલી ગણતરી આજે હું તમને બતાવીશ. તમારે આ દીકરીની સાથે સાથે ફોનની અંદર ગણતરી કરવાની છે. તમે તમારો ફોન યુઝ કરી શકો છો. મેમ તમારે મને આમાંથી કોઈ એક સમ આપવાનો છે. હું આના સિવાયના પણ સમ કરાવીશ, પણ પહેલાં એક આપણે સ્પીડ જોઈ લઈએ અને પછી તમારે એનો આન્સર રાઈટ હોય તો તમારે રાઈટ કહેવાનું છે. ઓકે, અને આજે આપણે બધાએ આ દીકરીને પ્રોત્સાહન આપવાનું છે, તો હું તમારા તરફથી એક તાળીઓના ગડગડાટની જ આશા રાખીશ. ડેમો ચેક કરવો હોય પોતાના ફોનમાં કેલ્ક્યુલેટર કાઢી રાખે. ઓકે બેટા, રેડી? 35, 11, 52, -71, 51, -62, આન્સર 1662. રાઈટ છે? તમે 8મા 9મા વાળા કોઈ પણ સ્ટુડન્ટને પૂછી લેજો 25 + 26 કેટલા થાય, એટલે ખૂબ વિચારીને આન્સર આપશે. આજે આ દીકરી છે એ 7 થી 8 નંબર્સ એક સાથે સરવાળો પણ કરે છે અને બાદબાકી પણ કરે છે. હવે મેડમ તમારે કોઈ પણ એક ગુણાકાર આપવાનો છે બાય 1, જેમ કે 4536 × 8 એ રીતનો કોઈ પણ બોલવાનો છે. 5368 × 7. કેલ્સીમાં કરી શકો છો તમે. આ દીકરી માત્ર ફિંગરથી કરે છે, જેમાં કોઈ રફ કામની જરૂર નથી પડતી. મગજનો વિકાસ આના દ્વારા કેવી રીતના થાય? આંગળીઓની મૂવમેન્ટને લીધે મગજને વારે વારે સંદેશો મળે, જેને લીધે માઇન્ડની એક્સરસાઇઝ માટેનો આ એક પ્રોગ્રામ છે. આન્સર છે 37576. રાઈટ છે? 768 + 524 -936 +738. ઓકે, તમે કેલ્સીમાં કરો. $768 + 524 -936 + 738. આન્સર ઇઝ 1094. રાઈટ છે? રાઈટ. પણ આ બાળકો કંઈક નવી જ મેથડથી ગણતરી કરી રહ્યા છે. હવે આ મલ્ટીપ્લાયમાં આપણે હજી આગળ જોઈએ, એને જેટલું ચાલી ગયું છે એટલું. ઓકે, જેમ કે 24 × 36, બે આંકડાના ગુણાકાર કરવાના છે આપણે. 95 × 38. 95 × 38. આન્સર ઇઝ 3610. રાઈટ છે? રાઈટ. તો કેટલા ટાઈમમાં અને કઈ રીતે શીખેલું છે. ખૂબ ખૂબ આભાર.
छत्रपति शिवाजी और सम्राट अशोक जैसे राजा थे। मैं उस देश की नागरिक हूँ जहाँ हर 50 मील पर रूप पहनावा मजहब बदल जाता था। मैं उस देश की नागरिक हूँ जहाँ डाल डाल पर सोने की चिड़िया को पाया जाता था। मैं उस देश की नागरिक हूँ जहाँ अपने भूगोल के पहले इस ब्रह्मांड का भूगोल समझाता था। કાઠિયાવાડથી ભરેલા આ સુરત શહેરના આંગણે અને નથુગઢ ગામમાં સંસ્કારોનું સિંચન કરતી આરતી સુતરિયાના નમસ્કાર। આજે મારે વાત કરવી છે પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારધારણા। તો કે પોઝિટિવ થિંકિંગ એટલે શું? તો મારા મત અનુસાર પોઝિટિવ થિંકિંગ એ નથી જે હું વિચારું છું અને તેને અકોર્ડિંગ હું કાર્ય કરું છું। બીજું કે પોઝિટિવ થિંકિંગ એ પણ નથી કે કોઈ વસ્તુ મને ગમે છે અને હું એવું ધારીને બેસી જાઉં કે એ વસ્તુ મને મળશે જ મળશે। અને ત્રીજું કે જે વધુમાં વધુ પોઝિટિવ થિંકિંગના વિષય પર લોકો વિચારે છે કે મારા ફ્યુચરમાં જે થશે બધું સારું થશે। તો શું માત્ર આવું ધારી લેવાથી તમારા જીવનમાં બધું સારું થશે? તો કે ના, કારણ કે આ ત્રણેય અનરિયાલિટીઝ વિશફુલ થિંકિંગ છે જેમાં કોઈ રિયાલિટીઝ રહેલી નથી। હું તમને એક એક્ઝામ્પલ આપું, ખાસ કરીને આ સ્ટુડન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે। એક 12th સાયન્સનો વિદ્યાર્થી હતો। તેણે પોતાના જીવનમાં એક ટાર્ગેટ નક્કી કર્યો કે મારે 12thમાં એટલે કે બોર્ડ એક્ઝામમાં મારે 98% લાવવા છે। એ આ ટાર્ગેટના બેસિસ પર તેણે પોતાના ફ્યુચરનું બધું જ પ્લાનિંગ કરી નાખ્યું। તેણે એમ વિચાર્યું કે મારે જો આટલા પર્સન્ટેજ આવશે તો હું આ કોલેજમાં એડમિશન લઈશ, હું આ કરીશ, તે કરીશ। અને આવા વિચારમાં એક્ઝામ આવી ગઈ, રિઝલ્ટ આવ્યું તો એના 96% આવ્યા। તો આ બે પર્સન્ટેજ ઓછા આવવાને કારણે તેણે સુસાઇડ કરી લીધું। તો શું માત્ર આ જ છે જિંદગી? આ જિંદગી છે, હાર પછી જીત ને જીત પછી હાર આવતી રહી છે। પોઝિટિવ વિચાર સાથે આપણે આગળ વધવું જોઈએ। માત્ર 2% માટે સુસાઇડ કરવું એ કઈ સારી વાત ન કહેવાય। આ તો ખાલી મેં માત્ર સુસાઇડની વાત કરી। આવા ઇન્ડિયામાં એક બે નહીં પરંતુ લાખો કરોડો ઉદાહરણ છે। જે સ્ટુડન્ટના ઓછા માર્ક્સ આવે છે તે ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે, તેને ખબર નથી પડતી કે આગળ જિંદગીમાં શું કરવું। આ તો માત્ર મેં સ્ટુડન્ટની વાત કરી। હવે કરું યુવા વર્ગની વાત। તો આજનો યુવા વર્ગ પણ એટલો જ નબળો છે। જો તે બિઝનેસમેન હોય છે તો બિઝનેસમાં લોસ જાય તો સુસાઇડ કરે છે। જો કદાચ તે મિડલ ક્લાસ વ્યક્તિ હોય છે તો લેણું થઈ જાય તે સુસાઇડ કરે છે। અરે આવી જ જિંદગી જીવી તો પછી જીવાય જ નહીં। એટલે તો સુસાઇડ કરવું એ કોઈ સોલ્યુશન ન કહેવાય। જો ત્યારે તેના પરિવારવાળા પણ તેનો સાથ આપે ને કે તું ચિંતા ન કર, આપણે બધા મળીને કંઈક ઉપાય કાઢી લેશું, તો તે વ્યક્તિને નવી શક્તિ મળે છે, તે કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે। પ્રોત્સાહન મળે છે તેને પોતાના પરિવારમાંથી, પરંતુ તે તેને નકારી દે તો તે વ્યક્તિ સુસાઇડ જ કરે। તેને પાસે બીજો કોઈ ઓપ્શન ન હોય, પણ છતાં પણ જો તે પોઝિટિવ રહે તો તે ઘણું બધું કરી શકે છે। અત્યારે સમાજ એવો છે, પરિવારમાં તે ભાઈ વચ્ચે ઝઘડા કરાવવા માટે ઘણું કરશે, પણ જો આપણે એક જૂથ થઈને કામ કરીશું તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી ન શકે। જ્યારે દ્રાક્ષ એક ઝુમખામાં હોય છે ને ત્યારે તે 100 રૂપિયાના કિલો ભાવે વેચાય છે, પરંતુ તે જ્યારે ઝુમખામાંથી અલગ પડે છે ત્યારે તે ઢગલાનો કોઈ ભાવ પણ પૂછતું નથી। હવે વાત કરું સ્ત્રીઓની। આજ એવું માનીને બેસી ગયા છે કે સ્ત્રી એકલી રાતે અંધારું થયા પછી બહાર ન નીકળી શકે। શા માટે? આ બધા બંધન સ્ત્રીઓ માટે જ શા માટે છે? કારણ કે આપણી વિચારધારણા જેવી છે કે સ્ત્રી આમ ન કરી શકે, સ્ત્રી તેમ ન કરી શકે। અરે તમે એકવાર દાવ નાખીને તો જો, પછી હું કહું કે સ્ત્રી શું ના કરી શકે। સ્ત્રી ધારે તે બધું જ કરી શકે છે, પરંતુ બસ એને તેના પરિવારનો સાથ જોઈએ છે। પોતાની દીકરીને ચંદ્ર જેવી ન બનાવો કે તેને બધા જોતા રહી જાય, પોતાની દીકરીને સૂર્ય જેવી બનાવો કે તેને જોતા બે આંખ નીચી થઈ જાય। બસ અંતે હું એટલું જ કહીશ કે તમે પોઝિટિવ રહો, તમે પોઝિટિવ થઈને પરિવાર સાથે મળીને કામ કરશો તો તમને દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે। પરંતુ એકવાર તમે પરિવારમાંથી જુદા પડ્યા ને એટલે સમાજ બેઠો છે તમને ભડકાવવા માટે, અને પછી તમારી પાસે અંતે સુસાઇડ સિવાય કઈ ઓપ્શન નહીં બચે। બસ અંતે હું એટલું કહીશ કે તમારા આવકારનો આશરો મળ્યો જાણે મજધાર પર કિનારો મળ્યો। તમારા આવકારનો આશરો મળ્યો જાણે મજધાર પર કિનારો મળ્યો। હવે સ્વર્ગની પણ તમન્ના નથી રાખવી કારણ કે નથુગઢ ગામનો સાથ મળ્યો। હવે સ્વર્ગની પણ તમન્ના નથી રાખવી કારણ કે નથુગઢ ગામનો સાથ મળ્યો। હું આભાર માનું છું કે જેણે મને અહીં બોલવાનો મોકો આપ્યો। થેન્ક યુ। એવા ધર્મેશભાઈ ભાયાભાઈ અને કમલેશભાઈ ભાયાભાઈ સુતરિયા ગામ વડવા જેઓ 11,000 રૂપિયા આપીને નમસ્તે। આજે આપણા નથુગઢ ગામના તૃતીય સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત તમામ મારા વડીલો તથા મહેમાનશ્રીઓ તથા આપણા પરિવારના વહાલા સ્વજનો, આપ સૌને આ નથુગઢ ગામની દીકરી ક્રિશા વિપુલભાઈ ગોરીના શત નમન।
આજે મને ખૂબ આનંદ છે. અરે હા, કેમ ન હોય, અતિ આનંદ છે. કારણ કે આજે મારા પરિવારના તમામ લોકો એક જ જગ્યાએ એક જ શુદ્ધતામાં જ્યારે ભેગા થયા છે, ત્યારે એકબીજાને મળવાનો, જાણવાનો તથા તેઓ આપણા જ છે એવી ભાવનાથી જ્યારે આપણે આ સ્નેહ મિલનના માધ્યમથી ભેગા થયા છીએ, ત્યારે હું તમને પિતા વિશે કંઈક કહેવા માંગુ છું કે આપણે બધા જ જાણીએ છીએ કે દરેક લેખક અને દરેક કવિએ માતા અને તેના માતૃત્વની ઉપમા આપી છે, પરંતુ ક્યારે પણ કે કોઈએ પણ પિતા વિશે ઉપમા નથી આપી કે એના વિશે લેખ પણ નથી લખ્યા. બાળકો નાના હોય ત્યારથી મોટા થાય ત્યાં સુધી તેમને માતૃપ્રેમનો નિબંધ આવે છે, પરંતુ ક્યારે પણ પિતૃપ્રેમનો નિબંધ નથી આવ્યો. હું માતાનો વિરોધ નથી કરતી, પરંતુ પિતાનું મહત્વ સમજાવવા માંગુ છું કે પિતા, આ પિતા શબ્દ તો બધા જ જાણે છે, પરંતુ તેનો મર્મ કોઈ જાણે છે નહીં. તો ચાલો આજે હું જણાવું કે પિતા એટલે કે જેમ એક મકાનને ટકાવી રાખવા માટે મજબૂત પાયાની જરૂર પડે છે, એ જ રીતે એક સુખી પરિવારને ટકાવી રાખવા માટે પિતાની જરૂર પડે છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે. પિતાની હાજરી સૂરજ જેવી હોય છે કે સૂરજ ગરમ જરૂર થાય છે, પરંતુ જો એ ન હોય તો અંધકાર છવાઈ જાય છે. હું તમને ફક્ત એટલું કહેવા માંગુ છું કે પિતા વિનાનું ઘર કેવું હોય છે એનો અનુભવ કરવો હોય તો તમે એવા એક બાળક પાસે જજો કે જેણે પોતાના પિતાને ગુમાવ્યા હોય. એ બાળક કે જેને પોતાના પિતાનો પ્રેમ નથી મળ્યો, એ બાળકને પૂછી તો જોજો કે જીવનમાં પિતાનું મહત્વ શું હોય છે. માં ઘરનું ગૌરવ હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે. માં પાસે અશ્રુની ધારા હોય છે તો પિતા પાસે સંયમ હોય છે. 2 ટકનું ભોજન માં બનાવે છે તો જીવનભરના ભોજનની વ્યવસ્થા પિતા કરતા હોય છે. પિતા જ્યારે માંદા પડે ત્યારે તરત જ દવાખાને નથી જતા, કારણ કે એ માંદગીથી ડરતા નથી, પરંતુ જો ડોક્ટર તેને કદાચ 1 મહિનાનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું એનો ડર લાગતો હોય છે, કારણ કે હજી એમના સંતાનોના શિક્ષણ, લગ્ન બાકી હોય અને આવકનું બીજું કંઈ પણ સાધન ન હોય ઘરમાં. જે ઘરમાં પિતા હોય છે એ ઘર તરફ ઊંચી આંખ કરીને પણ કોઈ જોઈ શકતું નથી, કારણ કે એ ઘરના કરતા અને હરતા હજી જીવન છે. કોઈ પણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે આપણને માતા બહુ નજીકની લાગે છે, કારણ કે એ આપણને બાજુમાં લે, આપણા વખાણ કરે, આપણને આશીષ આપે, પરંતુ છુપ છુપાઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈને ધ્યાનમાં નથી આવતા. એક પિતા ઘરના લોકો માટે પોતાની જરૂરિયાત અને પોતાના સપનાઓને બાજુમાં મૂકી દેતા હોય છે. મગજમાં આખી દુનિયાભરનું ટેન્શન અને દિલમાં ફક્ત છોકરાઓની ચિંતા. આ વ્યક્તિ બીજું કોઈ પણ નહીં પરંતુ એક પિતા હોય છે. પિતા લીમડા જેવા હોય છે, ભલે ને કડવા હોય, છાંયડો તો હંમેશા ઠંડો જ આપે. કમાયેલું ધન દીકરાને આપવા માટે અને કાળજાનો કટકો પારકાને આપવા માટે આખી જિંદગીનું સફર કરતું વ્યક્તિત્વ એટલે પિતા. પિતા એટલે પુરાણોના પુસ્તકો કરતાં પણ વધુ પ્રેરણાદાયક અને પ્રેક્ટિકલ પુસ્તક. હું પિતા વિશે કહું એટલું ઓછું છે અને એની માટે મારી પાસે શબ્દ પણ ઘટે, પરંતુ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને હું અંતે એક વાક્ય કહીને મારી વાણીને વિરામ આપીશ કે પિતા વિનાનું ઘર શું હોય છે એનો અનુભવ કરવો હોય તો માત્ર એક જ દિવસ તમે તમારા અંગૂઠા વિના માત્ર આંગળીના ઉપયોગથી તમારા દરેક કામ કરી જોજો. તમને જીવનમાં પિતાનું મહત્વ સમજાઈ જશે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ક્રિશા નામની દીકરીએ બહુ સરસ આપ્યો અને પોતાના પિતાનો પ્રેમ તરીકે તમારી સામે રજૂ કર્યો છે.